ઈમાન અને ગૌરવ માણસને શક્તિ આપે છે. શત્રુની વીરતા માટેનો ખેલદિલ આદર પણ માણસને શક્તિ આપે છે એવું હું માનતો થઈ ગયો છું. અને મરણીયો માણસ જગતનો સૌથી શક્તિશાળી માણસ બની જાય છે. જિંદગી આબદ્ધ યોજનાઓ પ્રમાણે ચાલતી નથી અને એ રીતે સલામતી રાખીને જીવાતી સમયચર્યાને જિંદગી કહેતા નથી. જીવનના આરોહ અવરોહની બાબતમાં હું ખૂબ જ ખુશકિસ્મત રહ્યો છું. છલકાઈ ગયા સિવાય કોઈ ચીજ મોઢા સુધી આવી નથી અને મોઢા સુધી આવ્યા પછી પણ પહેલાં જીભથી ચાટ્યું નથી. દાંતથી પકડ્યું છે, દાંતથી પકડવું પડ્યું છે. અહેસાસ હંમેશા જાનવરી રહ્યો છે. મને ખબર નથી શક્તિ ક્યાંથી આવી છે, પણ મને ખબર છે મારી શક્તિ ધર્મમાંથી આવી નથી. કદાચ ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં માણસમાં વિશ્વાસ એ મારી પ્રાથમિકતા રહી છે. અને એક વિરાટ અહમ. મને અહંકાર શબ્દ ઓમકાર જેવો સરસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. ખૂટેલા માણસને એક જ વસ્તુ ટકાવી રાખે છે, એનો અહમ. અને અહમ બ્રહ્માસ્મિનો અર્થ આવો જ કંઈક થતો હશે.